તો રામ રામ છે તને કહી શકે છે તમે આજના નવા મસ્ત મજાના વ્લોગમાં ગઈશ તો તમે મને બહારથી આવ્યો હતો કામ પૂરું કરીને એટલું આફી ગયો ને તો આજે સાંજ ચડી ગયો બોલિંગ એકાતું હરતું અને હવે ને ભૂખ લાગી છે ટાઈમ થઈ ગયો જમવાનો ઘરે જમવાનું બની ગયો ભૂખ લાગી છે ફટાફટ પેલા ખાઈ લેવી તો શાંતિ ઉપર જાય ધાબા પર આગળ પછી ચર્ચા ત્યાં કરવી ત્યારે ફટાફટ હું ખાઈ લઉં એટલે ને એક ગ્લાસ પાણી પી લો તમે સેટ નહીં આવે તો મળી હાલો મેં ધાબા પર તો ફાઇનલી ગેસ આપણે જમી લીધું ભૂખ લાગી હતી મેં તમને કીધું ભૂખ લાગી હતી ખતરનાક આપણેથી રહેવાતું હતું ને કારણ કે હાન પડે ને કામ કરીને થાકી છે ને ભૂખ બહુ લાગે ખતરનાક વાજ આવે દે તો પછી જમી લીધું મસ્ત મજાનું શું કહેવાય કેમ શાક બનાવ્યું હતું મગજમાં નીકળી ગયું છે મારી યાદ શક્તિ પર એટલી બધી કમજોર ને કે એને મને યાદ ન રહે બહુ હા મસ્ત મજાની રગડા પૂરી બનાવી હતી અને હારે તો મસ્ત મજાનો કહેવાય ને સિઝન કેરીનો રસ એટલે વાત જોવા દે એવું દબાઈને ખાધું હે ને કે હે પેટ ફૂલે ફૂલ થઈ ગયું જણાવને કેમ ફાટ ગયા છે એવી રીતના થાય છે એટલે એને બહુ મજા આવી જમવાની વાત જોવો તો ગજબની એમ આવું તમે કહેવાય ને આવું આખો દી કામ કરીને થાક્યા પછી તમે આવું જમવાનું મળે ને તમને કે ઓ હોય શું વાત છે એમ કાંઈ બીજું કાંઈ જોઈએ જ નહીં અને પ્લસ કોઈક જમીન પાસે તરત કોઈક પથારી કરે છે ને અને બીજું તો કાંઈ એટલે કાંઈ જોઈ નહીં કારણ કે ખાઈને પછી એવી ઊંઘ આવે ને કે વાત જવા દે એમ મારું તો આમ બચવું ખબર એક મિનિટ હા એવું જમીન પછી બહુ ઊંઘ આવે જમીન પછી કોઈ એમ કહે કે હાલો ને અહીંયા જવું હોય ને તે કરવું ને આ કામ કરો મને એવી આડા થાય ને કે મને વાત જવા દે ચોખ્ખું ના પડતો મોઢા ઉપર ખોટો લાગે તો ભલે લાગે પછી હે ને ખાઈને પછી કોઈ એમ કહે ને કે હાલો આમ તેમ કારણ કે બપોરે કોઈ કહે ને તો બપોરે વાંધો નહીં બપોરે આપણને એટલી બધી નથી એળવા ચડતું સાંજે એવું હળે હાડે એક મિનિટ આ શું જ ખબર આ છે બાબા ઇલાયચી શ્રી રજનીગંધાની ઇલાયચી છે બહુ મજા ક્યારેક તમને એમ લાગે ને કે તમારા મોઢામાં બહુ વાસ આવે છે આ તે વગેરે બરાબર આ રજનીગંધાની ઇલાયચી રહી ને એ ખાઈ નાખી એટલે મોઢામાંથી વાસ જતી રહી અને સુગંધ આવશે અલગ મસ્ત મજાની વાત થવા દે બા એટલે ને ખાઈને પછી હા જો હું ખાઈને પછી કોઈ મને એમ કહે ને કે કામ કરવું એટલે હું શુદ્ધ મોઢા પર જ ના પડતું ખોટું લગે ને ભલે લાગે બરાબર એ આપણો નિયમ છે સાંજે ખાઈ પછી કોઈ કહે કે આમ કોઈ થાય હું ચોકી ના પડતો ઘરે કોઈ મને કહે તો ઘરે ના પડતો એટલે હવે સીધી આપણને ચડી ઊંઘ પગના ચાલુ થઈ ગયા આવવાના બરાબર એટલે કાંઈ કરવાનું નથી જોકે અત્યારે છે ને ઘરે પાણી આવે છે ને બરાબર પાણી ચાલુ છે અત્યારે નગરપાલિકામાંથી એટલે એ પાણી ક્યારે બંધ થાય ને કે નક્કી જ નહીં ક્યારેક તો 12 વાગી જાય ક્યારેક 1 વાગી જાય ને પાણી ચાલુ છે તો એવું લાગે તો જાગવું પડશે કેમ કે પાણી ક્યારે વહી જાય ને મોટર ચાલુ પર આરે કેમ કે એમના પાણી આવતું છે નહીં એટલે હા પાણી આવે તો જાગવું પડશે કારણ કે જો પાણી બંધ થઈ જાય ને તો મોટર એમનું આખી રાત ચાલુ રહેશે બરાબર એટલે પાણી આવે તો જાગવું પડશે જોઈએ હવે હું તો આવે છે આપણને કંઈક કરીશું આડું કાવતરા કંઈક કરીશું જો જાગીએ કાં તો જાગીએ પછી એકાદને કહી દેવું ઘરમાંથી મને પપ્પાને મને કે જાગીએ એમ અને હા આજે તો સોમવાર આજ બ્રાન્ચમાં એટલું આમ કામ હતું કારણ કે સોમવારે તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો કોઈ પણ બેંકમાં તમે જોઈ લેવાનું સોમવાર હોય ને એટલે બહુ અને તેને બહુ કામ હોય કારણ કે પહેલો શરૂઆત હોય રવિવાર રજા હોય એટલે કોઈ કામ થાય નહીં સોમવારે હે ને સોમવારે ફૂલ ટ્રાફિક હોય ગરદી એટલી બધી હોય આ કામ બી એકદમ થાકી જવાય એમ ત્યારે સોમવારે એમ લાગે ઓહો ગમે હિસાબી મહિનો હોય અને લોડિંગ બહુ હિસાબી મહિનામાં બધાને લોડિંગ હોય ને એટલે એવું ટ્રાફિક હોય સોમવારે કારણ કે શનિ રવિ અમુક બેંકમાં શનિ રવિ રજા હોય અમુકમાં રવિવાર રજા હોય એટલે રવિવાર કંઈ કામ થાય ને સીધા બધા લોકો હોય ને સોમવારે જ ભાગે તો સોમવારે બહુ ટ્રાફિક હતો કાલે પાછું થોડુંક હળવું હોય છે એનાથી હા હળવું છે અને કાલ મંગળવાર છે ઘણા બધા સોમવારે કામ કરાવી ગયેલું મંગળવાર કાંઈ એટલું બધું હોય નહીં કાંઈ હોય પણ એટલું બધું ન હોય એમ એવા એટલું બધું લોડિંગ ઓછું હોય છે જો આપણે ખાવા પછી અહીંયા પથારી કરવાની આપણે બરાબર પથારી કરીને સીધું આપણે છે ને સુઈ જવાનું છે
સીધી હવે સવારમાં થઈ ગઈને પાછો હતા નહીં કામે. તો ઊંઘ આવે મને પથારી કરી નાખું હું સૂઈ જાઉં. તમારે હોવાનું છે પણ ક્યારે સબસ્ક્રાઈબ કરી નાખો ને બ્લોગને લાઈક કરી નાખો ને પછી ત્યાં નથી હોવાનું બરાબર. અને મળીએ કાલે પાછા બ્લોગમાં ત્યાં ટાઈમ થતો જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા ને ખાસ કરીને.